સુરતના અલથાણમાં આજે વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી। નોકરી પર જતા એક યુવકને ડમ્પર ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે। દીકરાના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે, જ્યારે બીજી બાજુ પોલીસે તાત્કાલિક જ ડમ્પર ચાલકની અટકાયત કરી લીધી છે। સુરતના અલથાણ વિસ્તારમાં આજે વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટના બની છે, જેમાં પરિવારના દીકરાનું મોત નીપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે। L&Tમાં કામ કરતા અધિકારી જયેશ બોરસેનું અકસ્માતમાં મોત નીપજ્યું છે। ડમ્પર ચાલકની આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે। પોલીસે રામ નરેશ યાદવની ધરપકડ કરી છે। L&T અધિકારી જયેશ બોરસે પોતાના નિવાસ સ્થાન ગોડાદરાથી L&T કંપનીમાં જઈ રહ્યા હતા। આ દરમિયાન વહેલી સવારે અલથાણ શ્યામ મંદિર પાસે પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે તેમને અડફેટે લીધા હતા। L&T અધિકારીનું આ અકસ્માતમાં ઘટના સ્થળે મોત થયું હતું। પોલીસે તાત્કાલિક જ આરોપીની ધરપકડ કરી છે। ઘટના મામલે પરિવારજનોને જ્યારે જાણ થઈ ત્યારે તેઓ શોકમગ્ન થઈ ગયા હતા। હૈયાફાટ રુદનને પગલે સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગમગીની છવાઈ ગઈ હતી। મૃતક યુવકના થોડા દિવસ બાદ જ લગ્ન લેવાના હતા અને બહેનોની વેદના જોઈ હાજર સૌ કોઈ લોકોમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક નિર્દોષોના ભોગ ભારે વાહનોની ગતિ મર્યાદાના કારણે લેવાઈ ચૂક્યા છે। શ્યામ મંદિર પહેલાં અલથાણ ચોકડી પાસે ટાટા શોરૂમની પાસે એક્સિડન્ટ થયું છે। પાછળથી ડમ્પરવાળાએ એને ગાડીને ઠોકી છે। એ ગાડીને ઠોક્યા પછી એનો જગ્યા પર મૃત્યુ પામેલ છે। એમના પપ્પા નગર પ્રાથમિકમાં પ્રિન્સિપલ છે અને મમ્મી તો ઘરે હાઉસવાઈફ જ છે અને એક બેન છે। માંગ એટલે ન્યાય મળે અને જે આવું કૃત્ય કર્યું છે એને કડકમાં કડક પગલાં ભરાય, એને કડકમાં કડક સજા મળે એવી અપેક્ષા રાખીએ છીએ। અમારો ભાણેજ થાય છે, અમારા પાછળ અમારા પડોશીમાં જ રહી છે, એટલે અમારા ભાણેજ જ છે। આજ રોજ જયેશ રાજેન્દ્ર બોરસે ઉંમર વર્ષ 28 પોતાની ટુ વ્હીલર એક્ટિવા GJ5 LT 4060 પોતાની નોકરી ખાતે જતો હતો। તે દરમિયાન અલથાણ શ્યામ મંદિરની પાસે એક ડમ્પર જે ફૂલ ઝડપે હતો તેની અડફેટે આવેલ, જે અનુસંધાને મરણજના જયેશ રાજેન્દ્ર બોરસે ઓન ધ સ્પોટ તેનું મરણ ગયેલ। એ પોતે પોતાના નિવાસ સ્થાનેથી L&T કંપની છે હજીરા ખાતે આવેલ ત્યાં જતો હતો। જયેશ રાજેન્દ્ર બોરસે છે, ઉંમર વર્ષ 28 છે અને પોતે ડિઝાઇનર એન્જિનિયરિંગનું કામ કરે છે। ટ્રક ચાલકનું નામ રામ નરેશ રાજેન્દ્ર યાદવ છે, ઉંમર વર્ષ 32 છે। તે ખંજરોલી ખાતેથી કપચી ભરીને અલથાણ ખાડી પાસે જઈ રહેલ હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।